પાટણ જિલ્લાના સરસ્વતી, ચાણસ્મા અને પાટણ તાલુકામાંથી ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી 165 kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યમાં ખેતીની જત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવાનો સુધારા હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પાટણ ધારાસભ્યએ ઉપસ્થિત રહી જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોના ખેતરમાંથી અમદાવાદની ખાનગી કંપની દ્વારા 765 kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યમાં ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે આ નિર્માણ કાર્યમાં ખેડૂતોને ખેતીની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેને લઈ ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થાય છે। અગાઉ 2017માં ટ્રાન્સમિશન લાઇનમાં વાણિજ્ય એટલે કે બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ નવા હુકમ મુજબ ખેતીની જત્રી પ્રમાણે વળતર ચૂકવવાનો હુકમ કરતા ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જિલ્લાના 3 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને સાથે રાખી જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવાનો સુધારા હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે 3 તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। ગ્રીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે। આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ, આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ। પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। જે સરકારની ગાઈડલાઈન છે, ફાઉન્ડેશન ભરાય તો 40% વળતર ચૂકવવું, એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી। હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે, અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે। ખેડૂતોએ જગતનો તાજ છે અને ભીખ માંગવાનું બંધ કરી દેવું પડશે, થાંભલા તોડી નાખવા પડશે। જેસીબી હોય, રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર પહોંચે તો એ થાંભલા ઊભા કરે, થાંભલા તોડી નાખો। તમારો અધિકાર છે, તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે। બાકી તમે મુખ્યમંત્રીને મળશો, કલેક્ટરમાં કગરવાથી કંઈ થવાનું નથી। તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો, તમે મજબૂત થાવ તો જ તમે ટકી જશો, નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની। શું અત્યારે કર્યું કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આમના ખેડૂતોના 2-4 પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે। જે વળતર ચૂકવાયું હોય આજથી 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી 4 ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે। આ બાબત યોગ્ય નથી। અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના 2 પ્રતિનિધિને સાથે રાખીને મળીશું। આજે 30/9/2024 પાટણના કલેક્ટરશ્રીને પાવરગ્રીડ લાઇન જે નીકળે છે બનાસકાંઠાથી અમદાવાદ, તેના વળતરના પ્રશ્ને અમે આવેદન આપ્યું છે। તેમાં અમારી સાથે પાટણના ધારાસભ્ય અને ચાણસ્માના ધારાસભ્ય હતા। હવે આવેદનમાં અમારા 2017માં જે 730 રૂપિયા ચૂકવાના છે પાટણ જિલ્લામાં જ બજાર વેલ્યુએશન એ પ્રમાણે અત્યારે ચૂકવવા અમારી માંગ છે। બીજું છે કે જે પાક નુકસાનીનું છે એ એપીએમસી પ્રમાણે 2024ના પ્રમાણે ચૂકવવું જોઈએ। બીજું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે આ કંપનીને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તો દરેક ખેડૂતના થાંભલાઓ આવે છે જેને એને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપો લેખિતમાં, જેથી આવનારા ભવિષ્યમાં આવનારી એની પેઢી માટે એ ઉપયોગી થાય। અને અમારી બીજી એક માંગણી છે કે કંપનીવાળા છે એ અધિકારીઓ કહે છે કે અમે વળતર ચૂકવવા માટે તૈયાર છીએ, અમને આ લોકો ઓર્ડર નથી આપતા, તો બેવડું વલણ કઈ રીતનું અપનાવે છે। જો આવનારા સમયમાં અમારી માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમયે બધા ગુજરાતના હવે 14 જિલ્લાના ખેડૂતો છે, બધા ગાંધીનગર ખાતે આંદોલન કરીશું। બીજું અમારી પાસે કોઈ વિકલ્પ નથી। બીજું કે પોલીસની જે બળજબરી અત્યારે થઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે રોકાવવામાં આવે। ખેડૂતોમાં ભયનો માહોલ છે, એ ન થવું જોઈએ। આ લોકશાહી છે। શું નામ તમારું?